હેલો ફ્રેન્ડ્સ, હું ડાયટિશિયન ધરતી. સ્ત્રીઓમાં મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે ઘણા હેલ્થ ચેલેન્જીસ આવતા હોય છે, જેમ કે હોટ ફ્લેશિસ, મૂડ સ્વિંગ્સ, વજન વધવું, સ્લીપ ડિસ્ટર્બન્સીસ એટલે રાત્રે ઊંઘ બરાબર ન આવવી અને હાડકાં નબળા પડવા વગેરે. તો આ દરમિયાન તમારા ખોરાકમાં કેટલાક સુપર ફૂડ એડ કરીને તમે આને ખૂબ સારી રીતે મેનેજ કરી શકો છો, જેમ કે ખોરાકમાં અળસીના બિયા, ચિયા સીડ્સ અને સોયને એડ કરવાથી જેમાં નેચરલ પ્લાન્ટ ઇસ્ટ્રોજન છે, જે તમારા હોર્મોનને બેલેન્સ કરવા માટે હેલ્પ કરે છે, તો એને તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરવાથી ખૂબ સારી રીતે હોર્મોનલ બેલેન્સ થઈ શકે છે. અને કેલ્શિયમ રીચ ફૂડ જેમ કે રાગી, સોય, ટોફુ, કર્ડ વગેરે એડ કરો, જેથી તમારા હાડકાં મજબૂત બની શકે છે. અને કેમોમાઇલ ટી અને અખરોટ ડાયટમાં ખાવાથી રાત્રે ઊંઘ ખૂબ સારી આવે છે અને એન્ઝાયટી ઘણી ઓછી થાય છે. આ સિવાય બેરીઝ અને ગ્રીન ટી જેમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે છે એને ડાયટમાં ઇન્ક્લુડ કરો. અને પ્રોટીન રીચ ફૂડ ખાઓ. ખાંડ, મેંદો, તળેલી વસ્તુ અને પ્રોસેસ ફૂડથી દૂર રહો. થેન્ક યુ.